કલ્પના કરો, તમે યુએસમાં વર્ક વિઝા પર નોકરી કરો છો, ઘરથી હજારો કિલોમીટર દૂર, અને એક દિવસ વિચાર આવે, ચાલો ને થોડા દિવસ મમ્મી પપ્પા પાસે જઈ આવું, ઘરનું જમવાનું જમી આવું, હોળી સાથે ઉજવી આવું. મારા 3 ઓળખીતાઓએ એવું જ કર્યું, પણ ઘણા લોકોને ખબર નથી, જ્યારે તમે યુએસમાં વર્ક વિઝા પર કામ કરો છો અને થોડા દિવસ માટે ઇન્ડિયા આવો છો, તો પાછા યુએસ જવા માટે ઇન્ડિયામાં આવેલી યુએસ એમ્બેસીમાં વિઝા સ્ટેમ્પિંગ કરાવવું ફરજિયાત હોય છે. સ્ટેમ્પિંગ વગર તમે પાછા નથી જઈ શકતા. પણ હાલની કન્ડિશનમાં એમ્બેસીમાંથી સ્ટેમ્પિંગ માટે તારીખ મળે છે 6 મહિના પછીની. 6 મહિના. હવે કહો, કઈ કંપની 6 મહિના સુધી પોતાના એમ્પ્લોયની રાહ જુએ? ત્રણેયને નોકરીમાંથી કાઢી મૂકીએ. આજે ત્રણેય પાસે નોકરી નથી. હાલત એ છે, લોકો હોળી માટે નથી આવી રહ્યા, લગ્નમાં નથી આવી રહ્યા, માતા પિતા બીમાર હોય તો પણ આવવાનું ડરે છે. કારણ કે ડર એક જ છે, એકવાર ઇન્ડિયા ગયા તો કદાચ પાછા જોબ પર ન જઈ શકો. આજે મીડિયામાં ટ્રેડ, પોલિસી અને પોલિટિક્સની વાત થાય છે, પણ ગ્રાઉન્ડ લેવલ પર લોકો ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે. તમને શું લાગે છે, આ સિચ્યુએશન સુધરશે કે વધુ ખરાબ થશે?